આગામી 24 થી 36 કલાક ગુજરાત માટે મહત્વના છે, કેમ કે એ પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે અથવા તો ગુજરાતથી દૂર ફંટાઈ જશે. લગભગ 7:30 વાગ્યાના આસપાસ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર ને આજુબાજુના વિસ્તારમાં ખાસી વીજળીની ઘટનાઓ બનવાની છે. અમદાવાદમાં પણ છે, અહીંયા પણ મધ્ય ગુજરાતમાં પણ, વડોદરા આસપાસ ઘણા બધા વિસ્તારમાં દેખાય છે. મોડી રાતની સિસ્ટમ દેખાડી રહી છે કે જે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે. જો મુંબઈ અને આસપાસ અહીંયા દક્ષિણ ગુજરાતમાં મોડી રાતનો અને આ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં છે, અહીંયા પછી બધું એકદમ કોરું દેખાય છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત 8મી તારીખથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે એ વિખેરાઈ રહી છે. આ એનું લાઈવ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે આખા ગુજરાતમાંથી એ સિસ્ટમ ફંટાઈને મધ્ય ગુજરાત તરફ જઈ રહી છે અથવા તો એ છૂટી પડી રહી છે. એટલે આ સૌથી અગત્યની વાત છે. 24, 36 કે 48 કલાક દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ તમામ વિસ્તારોમાં વરસાદ 24, 36 અને 48 કલાકના ટાઈમલાઈનમાં પડી શકે છે. પણ જેવી 48 કલાક વીતશે, 8મી જુલાઈ આવશે, બની શકે છે કે ગુજરાત આખું, જો અહીંયાથી કોઈ નવી સિસ્ટમ એન્ટર ન થાય તો ગુજરાત આખું કોરું કટ થઈ શકે છે. લાંબી રાહ બાદ ગુજરાતની અંદર એ સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી. હજી જ્યાં વરસાદ શરૂ થયો ત્યાં વિખેરાતી સિસ્ટમ છે તે હવે શરૂ થવાના પણ ક્યાંક ને ક્યાંક એંધાણ છે તે જોવા મળી રહ્યા છે. વેધર એન્ડ radar.com અનુસાર 48 કલાક એ ખૂબ મહત્વના છે તે રહેવાના છે અને અલગ અલગ વિસ્તારોની અંદર જે હવામાન વિભાગ દ્વારા અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે તે પ્રમાણે જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં અતિભારે વરસાદ એ 48 કલાકમાં પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે અતિભારે વરસાદ, તો કચ્છ માટે હજુ પણ અતિભારે વરસાદના કોઈ સંકેત નથી. વેધર એન્ડ radar.com પર લાઈવ ફોરકાસ્ટમાં ખુલાસો થયો છે કે 48 કલાક બાદ આખી વરસાદી સિસ્ટમ જ વિખેરાઈ જશે. નવી વરસાદી સિસ્ટમ ન બને તો એક સપ્તાહનો લેશે વરસાદ વિરામ. 8મી જુલાઈથી એક સપ્તાહ સુધી વરસાદનું એંધાણ એ ક્યાંય વર્તાય ન રહ્યું હોવાની પણ એ સેટેલાઇટ તસવીરો છે તે સામે આવી રહી છે. જે રીતના લાંબી રાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આ જ સપ્તાહની અંદર શરૂઆત થઈ હતી અને ત્યારબાદ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે વિરામ લે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. જી હા, આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જેમાં અલગ અલગ જે એજન્સીઓ દાવો કરી રહી છે એ જ રીતના વેધર એન્ડ radar.com અનુસાર 48 કલાક એ ખૂબ મહત્વના છે અને મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે અતિભારે વરસાદ. કેન્દ્રીય હવામાન વિભાગે આજે 6ઠી જુલાઈએ લેટેસ્ટ મેપ રિલીઝ કર્યો છે અને આ મેપમાં હજુ પણ એક મજબૂત સિસ્ટમ ગુજરાતની નજીક છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે. ઘણા બધા વિસ્તારને એણે આવરી પણ લીધો છે. આ જે તસવીર છે એની સાથે સાથે આગામી 24 થી 36 કલાક ગુજરાત માટે મહત્વના છે, કેમ કે એ પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે અથવા તો ગુજરાતથી દૂર ફંટાઈ જશે. અને એવું એટલા માટે હું કહી રહ્યો છું, આપણે વેધર એન્ડ રાડાર પર જોઈ લઈએ. આ અત્યારનું લેટેસ્ટ સિચ્યુએશન છે. આજની સ્થિતિમાં બપોરે 3:30નો સમય બતાવે છે કે ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે. આ આખી એ વરસાદી સિસ્ટમ છે જે આપણે અહીંયા હમણાં મેપમાં અહીંયા જોઈ એ આની અંદર આવી દેખાય છે કંઈક. આ એ સિસ્ટમ છે જેનાથી અત્યારે મુંબઈ ને પુણે, ખબર હશે તમને કે આ બંને શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત સહિતના જે અલગ અલગ છૂટાછવાયા વિસ્તારો છે ગુજરાતના, વડોદરા, ભાવનગર, વેરાવળ, તમામ જગ્યાએ આ વરસાદી સિસ્ટમની અસર દેખાઈ રહી છે. પણ આને આપણે પ્લે કરીને જોઈએ કે આગામી સમયમાં, એટલે કે આજે આગળ આ યલો ડોટ્સ તમે જે જોઈ રહ્યા છો એ વીજળીની જે ઘટનાઓ બની રહી છે આકાશમાં, ત્યાં એ ડોટ્સ મૂકેલા છે અને આપણે જોઈએ કે આ સિસ્ટમ કેવી રીતે સાંજ સુધીમાં આગળ વધવાની છે. આ પ્લે કર્યું મેં. હવે જુઓ તમે, આ સાંજે આપણે લગભગ 7:30 વાગ્યાના આસપાસ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર ને આજુબાજુના વિસ્તારમાં
ખાસી વીજળીની ઘટનાઓ બનવાની છે. અમદાવાદમાં પણ છે, અહીંયા પણ મધ્ય ગુજરાતમાં પણ, વડોદરા આસપાસ ઘણા બધા વિસ્તારમાં દેખાય છે, ભાવનગરમાં પણ દેખાય છે, સુરત સહિત આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો દેખાય છે અને વેરાવળ સહિત આસપાસનો જે વિસ્તાર છે. એટલે કે બપોરથી સાંજ સુધીમાં વેધર એન્ડ રડાર એવું કહે છે કે આખી જે સિસ્ટમ અહીંયા છે એ ગુજરાતમાં ફેલાઈ જવાની છે, આખા ગુજરાતને ઘેરી લેવાની છે. પણ આગળ શું થવાનું છે એ જોઈએ. પછી જેમ જેમ આ સિસ્ટમ ઉપરની તરફ જઈ રહી છે, હવે અહીંયા ઉદયપુર તરફ બતાવે છે, પણ ઉત્તર ગુજરાત આખું આજે વરસાદથી ભીંજાઈ શકે છે. જ્યાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ પડી શકે છે. છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ છે. હવે આગળ જોઈએ તો આ મોડી રાતની સિસ્ટમ દેખાડી રહી છે કે જે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે. જો મુંબઈ અને આસપાસ અહીંયા દક્ષિણ ગુજરાતમાં મોડી રાતનો અને આ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં છે, અહીંયા પછી બધું એકદમ કોરું દેખાય છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત. હવે આપણે આવતીકાલની સિસ્ટમ જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અતિ ભારે વરસાદ પડી શકે છે. એની સાથે સાથે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રનો આ તરફનો વિસ્તાર છે, ખાડી તરફનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરમાં પણ એકલ દોકલ સિસ્ટમ દેખાઈ રહી છે. હવે એને પણ આગળ પ્લે કરીએ તો સિસ્ટમ ક્યાં આગળ વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જ સૌથી વધારે અસર દેખાશે. આખો દિવસ આવતીકાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાવશે. હવે જો આપણે બુધવારમાં જઈએ કે બુધવારમાં શું થઈ રહ્યું છે, તો બુધવાર એટલે કે 8મી તારીખ, જેમ મેં અગાઉ કહ્યું હતું, બે અલગ અલગ વેધર વેબસાઇટના અનુમાનના આધારે, સ્કાયમેટના અનુમાનના આધારે અને windy.comના અનુમાનના આધારે કે 8મી તારીખથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે એ વિખેરાઈ રહી છે. આ એનું લાઈવ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે આખા ગુજરાતમાંથી એ સિસ્ટમ ફંટાઈને મધ્ય ગુજરાત તરફ જઈ રહી છે અથવા તો એ છૂટી પડી રહી છે. હજુ પણ આગળ વધીએ, જો જેમ જેમ આગળ વધીએ છીએ ગુજરાત આખું કોરું થતું જાય છે અને વરસાદી સિસ્ટમ છૂટી છવાઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દેખાઈ રહી છે બુધવાર સુધીમાં. એટલે આ સૌથી અગત્યની વાત છે. 24, 36 કે 48 કલાક દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ તમામ વિસ્તારોમાં વરસાદ 24, 36 અને 48 કલાકના ટાઈમલાઈનમાં પડી શકે છે. પણ જેવી 48 કલાક વીતશે, 8મી જુલાઈ આવશે, બની શકે છે કે ગુજરાત આખું, જો અહીંયાથી કોઈ નવી સિસ્ટમ એન્ટર ન થાય તો ગુજરાત આખું કોરું કટ થઈ શકે છે. એટલે કે જુલાઈનું પહેલું સપ્તાહ જે સિસ્ટમે ખૂબ વરસાદ વરસાવ્યો છે ગુજરાત ઉપર, બની શકે કે 8મી જુલાઈથી પછી વરસાદ વિરામ લઈ લે અને બહુ લાંબો સમય સુધી વિરામ લે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.